શાસ્ત્ર તમને મને સમજણ શક્તિ આપે છે. ભગવાન પણ તોફાન કર્યા છે. નાના બાળકને તોફાન કરવા દો. હું ઘણીવાર મારી કથામાં કોઈ બાળક રમતું હોય તો મન ડિસ્ટર્બ બિલકુલ ન થાય. એની માઉન બાઉ પાન ભલે થાય, મન ન થાય. કારણ કે વિચાર કરો કે આ 2-5 વર્ષની ઉંમરમાં એ કથામાં આવી ગયો. આપણે ક્યારે ગયા હતા કથામાં? વાહ, યસ, બહુ સાચું કીધું. 52 વર્ષે આવ્યા. લગભગ એને જ તે કીધું હતું ને, હું બહુ આ બધું બોલ્યું ન કરું. પણ એ કથા સાંભળે છે, મેં જોયું. એ કથા રોજ સાંભળે, પાછળ કે અહીંયા બેસીને સાંભળે છે ખરા. મૂળ વાત છે, એ નાનો તો બાળક આટલી ઉંમરે જો અહીંયા આવી જતો હોય તો વિચાર કરો એના ભાગ્ય કેટલા મોટા. એટલે એના ભાગ્યને સરાહના. એ આવીને બેસે કે તોફાન કરી, બધું એને મુબારક, એને આનંદ કરવા દો. અને આપણે ઠહો મારી હેઠો બે, એમ ન ચાલે સાહેબ. એનું જીવન છે, એને જીવવા દો. બાળક જેટલું રમશે ને એટલું પ્રફુલ્લિત થાય. અહીંયા ભાગવતની કથા છે. ભગવાન ઠાकुरજી જે હતા નાનપણમાં ચોરી કરે છે, ગોપીઓના ઘરે જાય છે, માખણ ખાય છે અને ગોપીઓને આનંદ કરાવે છે. અચ્છા, ભગવાન ચોરી નથી કરતા. હજી એક વાર કહું, સાંભળજો. ચોરી શેની થાય? તો કે આપણાથી બહાર હોય ને એ વસ્તુની ચોરી થાય. સાવ કે આ બધું ભગવાનનું જ નથી અથવા ભગવાનમાં જ નથી તો પછી ચોરી કહેવાય? વાસ્તવમાં ભગવાન જ એમ કહે છે, આ બધું મેં જ આપ્યું છે. અને મોટા મોટા અવાજે ગાઓ છો, તન મન ધન સબ હે તેરા. ભગવાન કે એકાદો માખણનો લોંદો ખાઈ જાય તો વાંધો હું તને? ભગવાન ચોરી નથી કરતા, પણ ગોપીઓને આનંદ આપે છે. આ ભગવાનની લીલા છે. એટલા માટે ભગવાનનું એક નામ પડ્યું માખણ ચોર. વ્રજમાં આજે હોતે જાઓ તો બધાના મુખે એક શ્લોક પ્રસિદ્ધ છે, જય જય શ્રી રાધારમણ, જય જય નવલ કિશોર, જય ગોપી ચિત ચોર પ્રભો, જય જય માખણ ચોર, જય જય માખણ ચોર. ભગવાન ઠાકોરજીનું નામ પડ્યું છે માખણ ચોર. અને માખણ ચોર નામ વાસ્તવમાં ઠાકોરજીને બહુ ગમે છે. તમે ઠાકોરજીની સેવા કરો ને પછી 1-2 વાર બોલો ને માખણ ચોર તો ઠાકોરજીને બહુ ગમે છે. કારણ કે પોતે અપનાવેલું આ નામ છે. એકવાર જય જયકાર કરો, બોલો માખણ ચોર ભગવાન કી જય. ભગવાને માખણ ચોરી કરી છે. ભગવાને ગાયો ચરાવી છે. એની લીલા બતાવી છે. એકવાર તો ભગવાન વૃંદાવનમાં આવ્યા છે. વૃંદાવનમાં આવ્યા ગાયો ચરાવવા માટે અને ભગવાને જોયું. સાંભળજો બાપ, આપણે કથામાં ધ્યાન રાખજો. હમણાં જે થોડી વારમાં આવશે આપણે બધા એનું સ્વાગત કરશું. ભગવાન પોતાના ગોવાળિયાઓ સાથે એક વખત જાય છે વૃંદાવનમાં. યમુનાજીના કિનારે એક મોટી જબર ગુફા છે. આ ગુફા જોઈ અને પરમાત્મા બધા ગોવાળોને કે સામે જો કંઈક દેખાય છે. બધાએ કીધું આજ સુધી આવડી મોટી ગુફા જોઈએ જ નહીં, ચાલો અંદર જઈએ. પણ ભગવાને કીધું એમાં નથી જવું. કેમ? તો કે રાક્ષસ દેખાય છે. અને પછી તો ભગવાને અટકાવ્યા છતાં પણ ગોવાળો માનતા નથી. ગોવાળો ન માન્યા એટલે અંદર પ્રવેશ કરે છે. અને જેવા અંદર ગયા ભગવાન પણ સાથે ગયા. અને જેવા ભગવાન અંદર ગયા તો ઓલો જે અજગર હતો, જે ગુફા હતી અજગરના રૂપમાં, એને પોતાનું મોઢું બંધ કરી દીધું. અને જ્યાં મોઢું બંધ થયું ભગવાને પોતાનું શરીર વધાર્યું. શરીર વધારતા ગયા અને એ જે ગુફા હતી, જે અજગર હતો, એનું તાળું ફાટી ગયું. અને એમાંથી ભગવાને બધાને બહાર કાઢ્યા. આ જે રાક્ષસ હતો એનું નામ છે અઘાસુર. અઘાસુર એટલે અજગરના રૂપમાં આવ્યો હતો. એકવાર જય જયકાર કરો, બોલો અઘાસુર મર્દન ભગવાન કી જય.